નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો એસટી બસ અને ટ્રેન મારફતે પ્રેરણાદાયી પ્રવાસ. દાંડિયા બજારના ભાસ્કર વિઠ્ઠલ વાડામાં બે પક્ષો વચ્ચે મારામારી. ચાણોદમાં ગંગા દશેરા અને અધિક માસના ત્રિવેણી સંગમે ઉમટ્યો આસ્થાનું ઘોડાપૂર. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના વડાપ્રધાનની દેશને ઈંધણ બચાવોની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એસટી બસ અને ટ્રેન મારફતે પ્રેરણાદાયી પ્રવાસ ખેડ્યો હતો. પશ્ચિમ એશિયામાં સર્જાયેલા ગંભીર તેલ સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ઈંધણ બચતની અપીલને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા રાજ્યપાલ ગાંધીનગરથી ટ્રેન મારફતે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા અને ત્યાંથી સામાન્ય મુસાફરની જેમ એસટી બસમાં બેસીને હાલોલ જવા રવાના થયા હતા. વડોદરા એસટી બસ સ્ટેન્ડ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી આ વૈશ્વિક તેલ સંકટ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી તેઓ હવાઈ મુસાફરી કે હેલિકોપ્ટરનો ઉપયોગ બિલકુલ નહીં કરે. ઈંધણની બચત કાજે તેઓ ભવિષ્યમાં પણ વધુમાં વધુ રેલવે અને એસટી બસ સેવા જાહેર પરિવહન માધ્યમોનો જ આગ્રહ રાખશે. તેઓ હાલોલ સ્થિત પ્રાકૃતિક ખેતી યુનિવર્સિટી ખાતે આયોજિત વૈજ્ઞાનિકો અને ખેડૂતોના મહાસંમેલનમાં હાજરી આપવા જઈ રહ્યા છે. પર્યાવરણ અને ઉર્જા બચતનો અનોખો સંદેશ આપતા તેમણે ઉમેર્યું કે તેઓ હાલોલ બસ સ્ટેન્ડ પર ઉતરીને ત્યાંથી સાયકલ ચલાવીને યુનિવર્સિટી પરિસર પહોંચશે. આ પ્રવાસ દ્વારા તેઓ દેશના નાગરિકોને ઈંધણ બચાવવા અને ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો મજબૂત સંદેશ આપી રહ્યા છે. खिड़की खोल दो ना थोड़ी पाछल ले लो. नहीं हुआ तो हाँ वो थोड़ा इधर आ जाता कि स्पेस में थैंक यू. सब
शांति देखिए, पिछले दिनों भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने भारत की जनता से जो अपील की है, जिस प्रकार पश्चिम एशिया में जो तेल का संकट बना हुआ है, उस स्थिति को देखते हुए पूरे देश के लोगों से प्रधानमंत्री जी की अपील है कि हम तेल को बचाएं, क्योंकि इसका आयात भारी मात्रा में होता है। तो जब बड़े पदों पर बैठे हुए लोग स्वयं इसका उदाहरण प्रस्तुत करेंगे तो बाकी लोग भी प्रेरित होंगे। और इस प्रकार के कार्यक्रम मैं प्रधानमंत्री जी की अपील से पहले भी करता रहा हूँ। इस प्रकार से एसटी बस में मेरी चौथी यात्रा होगी और अब भविष्य में मैंने एक निर्णय लिया है, जब तक तेल का संकट समाप्त नहीं हो जाता तो गुजरात प्रदेश में रहते हुए मैं हवाई यात्रा, हेलीकॉप्टर यात्रा नहीं करूंगा और ज़्यादा मैं रेल का और एसटी बस का ही प्रयोग करूंगा। तो आज हलोल जो प्राकृतिक यूनिवर्सिटी, पहली विश्व की यूनिवर्सिटी बनी है, उसमें आज साइंटिस्ट का एक बड़ा सम्मेलन है किसानों का। अब मैं उसमें भाग लेने के लिए एसटी बस के द्वारा ही जाऊंगा और एसटी बस से उतर के यूनिवर्सिटी तक साइकिल पे जाऊंगा और उसके बाद शाम को एक गांव है भैया, चलो पास में नजदीक गांव है, रात को उस गांव में जाकर मैं विश्राम करूंगा स्कूल में और रात्रि में लोगों के साथ जनसभा करूंगा, किसानों का एक बड़ा सम्मेलन कार्यक्रम करूंगा, अनुसूचित जाति परिवार में भोजन करूंगा और स्कूल में रहकर सवेरे बच्चों के साथ योग की क्लास लूंगा। देखिए, दिनचर्या है जो प्रति सप्ताह मैं करता हूं और इसमें लोगों का जो भागीदारी हो रही है, उससे एक वातावरण प्राकृतिक खेती का भी बन रहा है। आज जहर वाली खेती जो लोगों का स्वास्थ्य खराब कर रही है, जमीन और भूमि को बर्बाद कर रही है, आने वाली पीढ़ियां हमारी स्वस्थ हों, पर्यावरण बचे और देश का धन जो बाहर से यूरिया डीएपी हम खरीदते हैं वो भी बचे। तो मैं भारत के और गुजरात के सब किसान भाइयों से भी आग्रह है कि वो प्राकृतिक खेती की ओर लौटें, जिससे सबका हित हो सके। धन्यवाद। દાંડિયા બજારના ભાસ્કર વિઠ્ઠલવાડામાં બે પક્ષો વચ્ચે જોરદાર મારામારી અને પથ્થરમારો શરૂ થયો હતો, જેને પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે.
શહેરના હાર્દ સમાન દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભાસ્કર વિઠ્ઠલવાડામાં નજીવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે પક્ષો વચ્ચે જોરદાર મારામારી અને હંગામો સર્જાયો હતો. આ હિંસક અથડામણ દરમિયાન બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ધોળા દિવસે થયેલા પથ્થરમારાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ પેદા થયો હતો. આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક લોકોના મોટા ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જૂથ અથડામણ અને મારામારીમાં કેટલાક લોકોની નાની મોટી ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે વાતાવરણને શાંત પાડીને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ વિવાદ કયા કારણોસર શરૂ થયો અને પથ્થરમારો કરનાર મુખ્ય સૂત્રધારો કોણ હતા તે દિશામાં રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ છે, પરંતુ તણાવને જોતા પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સાહેબો વાત કરે છે, તમે હું સાહેબને કરાવવું કરશે. ચાંદોદમાં ગંગા દશેરા અને અધિક માસ નિમિત્તે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે અધિક પુરુષોત્તમ માસ અને પરંપરાગત ગંગા દશહરા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. આ પવિત્ર અવસરે નર્મદા સ્નાન, પૂજન અર્ચન અને સાંધ્યકાળની ભવ્ય મહાઆરતીનો અદભુત લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મલ્હારરાવ ઘાટે ઉમટી પડ્યા છે. ચાલુ વર્ષે અધિક જેઠ સુદ એકમથી શરૂ થયેલો આ ગંગા દશહરા મહોત્સવ આગામી જેઠ સુદ દસમ સુધી ચાલશે. આ દિવસો દરમિયાન પવિત્ર નર્મદા નદીમાં સ્નાન અને પૂજન કરવાથી અધિક માસ અને ગંગા દશહરાનું બેવડું પુણ્ય મળતું હોવાથી ભાવિક ભક્તો ભારે ધન્યતા અનુભવી રહ્યા છે. રોજે રોજ ઉમટતી ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને તમામ શ્રદ્ધાળુઓ પૂજન અર્ચન અને મહાઆરતીના દર્શન સરળતાથી કરી શકે તે માટે તીર્થક્ષેત્ર પર ખાસ એલઈડી સ્ક્રીન ઉભી કરવામાં આવી છે. ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે વિદ્વાન ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પવિત્ર ધાર્મિક વિધિઓ અને આરતી કરવામાં આવી રહી છે. અધિક માસ અને ગંગા દશહરાના પાવન પર્વે ચાણોદના તમામ ઘાટ હરિહરના નાદ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યા છે અને આગામી દિવસોમાં હજી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવી સંભાવના છે. વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે રુદ્રી પૂજન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પવિત્ર પુરુષોત્તમ માસના પ્રારંભની સાથે જ વડોદરા શહેરમાં ધાર્મિક ઉત્સવનો માહોલ જામ્યો છે. શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય શિવપૂજન, રુદ્રી અને મહાપ્રસાદીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર 3 વર્ષે આવતા અધિક માસમાં દાન, પુણ્ય અને શિવ ભક્તિનું અનેરું મહત્વ હોવાથી આ ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. આયોજન પાછળ એક ખાસ સંયોગ પણ જોડાયેલો હતો. શુભલક્ષ્મી સોસાયટીમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 2020માં કરવામાં આવી હતી. જોકે તે સમયે કોરોના મહામારીને કારણે લોકડાઉન અને નિયંત્રણો હોવાથી તંત્ર દ્વારા મહાપ્રસાદીનું આયોજન શક્ય બન્યું ન હતું. હવે મંદિરની સ્થાપનાને 6 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને પવિત્ર અધિક માસના મંગળ પ્રારંભ નિમિત્તે આ અધૂરું મનોરથ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક મહોત્સવમાં આજુબાજુની 7 જેટલી વિવિધ સોસાયટીઓના સ્થાનિક રહીશો અને મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ઉપસ્થિત રહીને રુદ્રી પૂજન તેમજ મહાપ્રસાદીનો ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવામાં આસપાસની તમામ સોસાયટીના ભક્તોનો ખૂબ જ ઉત્સાહજનક સાથ અને સહકાર સાંપડ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો. સર્વે ભાવિક મને ખારે દનો સુખ થારે જોડે પ્રભુજી મને ખબર ઉપરી ચાલી છે એટલે ઉપર લઈ ગઈ. હા બે ગ્લાસ સારી લાગે મસ્ત માયાની માસી નિશાને પપ્પાની હા 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 ઓકે સિદ્ધેશ્વર મહાદેવ કી જય હવે आत्मसानि प्रदासानि पशुसानि लोकधन्न पयसानि अग्नि प्रदां बहुलम्बे करोत्पन्नं पयोरेतो असमासुदत्त। અમારી શુભલક્ષ્મી સોસાયટી વારેસા રિંગ રોડમાં આવેલી છે ને અહીંયા આગળ અમે મારા સિદ્ધેશ્વર મહાદેવના ઉજવણા નિમિત્તે અમે લોકોએ રઘુરુદ્રી અને ભંડારાનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે. કેટલા ભક્તોએ લાભ લીધો? અંદાજે છે ને 1000 ભક્તોએ લાભ લીધો હશે આ ભંડારાનો, અને બધાએ ખૂબ જ આનંદ ઉત્સવથી આની મજા લીધી. ભંડારાની પૂજા પાઠ કર્યા બધાએ. હર હર મહાદેવ.
શુભલક્ષ્મી સોસાયટીમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર એક સ્થાપિત થયું હતું. 2020માં સ્થાપિત થયું હતું. પણ એ દિવસે ત્યારે કોરોના કાળ ચાલતો હોવાથી મહાપ્રસાદી કે કોઈ સારો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ નહોતું. તો એ પછી ત્યાર પછી 6 વર્ષ પછી અત્યારે મહાન સરસ એક આયોજન કરવામાં આવેલું છે. અહીંની મહિલા મંડળ અને તથા સોસાયટીના આજુબાજુના રહીશોએ ભેગા થઈને સાથ અને સહકાર, સૌનો સાથ અને સૌના વિકાસ તરફથી આગળ વધીને એક સરસ મજાના રુદ્રી અભિષેકનું એક આયોજન કર્યું હતું મહાદેવના શરણમાં. અને એ સરસ રીતે આયોજન થઈ હતી. અને એ આયોજન થયા પછી એક મહાપ્રસાદીનું આયોજન પણ કર્યું હતું, જે બધાએ તમામ લોકોએ નાના બાળકથી લઈને વડીલ સુધી બધાએ સાથ સહકાર આપીને અમારો આ પ્રોગ્રામ સરસ રીતે પૂર્ણ કર્યો છે. એ બદલ બધા ભાઈ ભક્તોનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે લોકો. સોસાયટીના તમામ મેમ્બર તરફથી, પ્રમુખશ્રીના તરફથી અમે બધાને ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. મારું નામ શિરેશ મિસ્ત્રી છે. હું આ શુભલક્ષ્મી સોસાયટીનો રહીશ છું અને અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ અને આવા કંઈક સેવા કાર્યો બધા ભેગા મળીને સાથે કામ કરીએ છીએ અને જેનો અમને ખૂબ આનંદ પણ છે અને સોસાયટીનો સાથ સહકાર પણ એટલો સારી રીતે અમને મળે છે. ભોલેનાથ હરણી વારસિયા રિંગ રોડ પર અમારી આ શુભલક્ષ્મી સોસાયટી આવેલી છે અને અહીંયા અમારું સિદ્ધેશ્વર દાદાનું મંદિર છે. હવે આ મંદિરની સ્થાપના અમે 2020માં કરી હતી, પણ કોરોનાના કારણે અમે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરી શક્યા નહોતા, જે આજે 6 વર્ષ પછી કરી શક્યા છે. અને રુદ્રી અને મહાપ્રસાદીનું અમે અહીંયા આયોજન કર્યું છે અને અમારી આજુબાજુની દરેક સોસાયટી અહીંયા હાજર છે. અમે બધા બહુ સરસ રીતે આયોજન કર્યું છે અને ભગવાનના આશીર્વાદથી આવી રીતે કરતા રહીએ, બસ એ જ પ્રભુને પ્રાર્થના. આ હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી સોસાયટી છે શુભલક્ષ્મી સોસાયટી, અને અહીંયા મહાપ્રસાદી અને ભંડારાનું આયોજન કરેલું છે. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આજે રુદ્રી રાખી હતી અને મહાપ્રસાદ હતો. આ અમારા મંદિરને 6 વર્ષ પૂર્ણ થયા એના નિમિત્તે રાખવામાં આવેલ છે. એની મેં આજુબાજુની મહાલક્ષ્મી સોસાયટી, ધનલક્ષ્મી, વૈભવલક્ષ્મી, શ્રી સોસાયટી, આજુબાજુની 7 થી 8 સોસાયટીને અમે ભેગા થઈને આ મહાપ્રસાદીનો આજે કાર્યક્રમ રાખેલો છે. અને આપ જોઈ રહ્યા છો કે બધા જે બહુ ઉમંગથી રમી રહ્યા છે અને બધા જે આવી રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે. અમારી સોસાયટી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, આજે 6 વર્ષ પૂર્ણ થયા છે અને એના અનુસંધાને આજે આ મહાપ્રસાદી રાખેલી છે. શું નામ આપનું? મારું નામ છે શુભલક્ષ્મી સોસાયટીના વાસુભાઈ, પ્રમુખ વાસુભાઈ. વડોદરામાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે દેશમાં પ્રથમવાર ડિજિટલ ફોર્મેટમાં વસ્તી ગણતરી હાથ ધરાશે. વર્ષ 2011 પછી લાંબા સમયગાળા બાદ યોજાઈ રહેલી આ વસ્તી ગણતરી આ વખતે બિલકુલ આધુનિક અને ડિજિટલ ફોર્મેટમાં હાથ ધરવામાં આવશે. આ ડિજિટલ વસ્તી ગણતરી માટે ખાસ એપ્લિકેશન અને ઓનલાઈન લિંક તૈયાર કરવામાં આવી છે, જેના આધારે તમામ ડેટા એકત્રિત કરાશે. આ પ્રક્રિયામાં નાગરિકો માટે સ્વગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત લોકો 1 મહિના સુધી પોતે જ ઓનલાઈન લિંક પર પોતાની તમામ વિગતો સબમિટ કરી શકશે. આ અંગેની જરૂરી માહિતી અને માર્ગદર્શન મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ તમામ વોર્ડ ઓફિસ ખાતેથી પણ મેળવી શકાશે. આ દિવ્ય અને વિશાળ ઝુંબેશને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા 4840 જેટલા કર્મચારીઓ અને ગણતરીકારોની ફોજ મેદાને ઉતારવામાં આવી છે, જેમને અગાઉથી જ ટેકનિકલ ટ્રેનિંગ આપી સજ્જ કરી દેવાયા છે. આવતીકાલથી શરૂ થઈ રહેલા પ્રથમ તબક્કામાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક અને અન્ય મહાનુભાવોની વસ્તી ગણતરી કરીને આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. ડિજિટલ માધ્યમથી થનારી આ ગણતરી સમય બચાવશે અને ડેટાને વધુ સચોટ બનાવશે. સિમ્બોલિક રીતે પણ કરવાના છે, જેથી કરીને વધારે લોકોને પ્રેરણા મળે, જેથી કરીને સેલ્ફ ઇન્યુમરેશનમાં આવે. એ કદાચ થોડું ડિલે, જેથી કરીને જેનો ઉપયોગ કરીને ગવર્મેન્ટ આગામી સમયમાં વિવિધ નીતિઓ અને પોતાના એ નક્કી કરી શકે, એ માટે ખૂબ આ જરૂરી છે. ખાસ કરીને થોડું અલગ રીતે કરવાના છે. 2011માં જે થયેલું ફિઝિકલ ઇન્યુમરેશન ફોર્મ દ્વારા કરવામાં આવ્યું, આ વખતે કમ્પ્લીટલી ડિજિટલ ફોર્મેટમાં ભારત સરકાર દ્વારા કરવામાં, જેમાં આ ડેટા લેવામાં આવશે. એટલે 1 મહિનાનું ઓલમોસ્ટ ટ્રેનિંગ પછી આ સમય છે. સ્વગણતરીનું કામ છે 17 મે થી 31 મે. સો સ્ટાર્ટિંગ ફ્રોમ યસ્ટરડે. આપને વંદન કરીએ છીએ કે આજે વડોદરાની વસ્તી ગણતરીની જે ભારતના વસ્તી ગણતરી 2027ની જે કામગીરીમાં ગઈકાલથી જ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા શહેરના આખા ટીમ જોડી ગયા છે. આમાં આ કામ માટે લગભગ તબક્કાવાર ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે. એટલે લગભગ 3 ટ્રેનિંગ્સ પણ આપવામાં આવી છે. અલગ અલગ બેચેસમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી છે.
લગભગ 4,800 લોકોની નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યું છે. એમાં શિક્ષકો છે, આપણા તાલીમ અધિકારીઓ છે, વોર્ડ લેવલમાં કામગીરી છે. એટલે વડોદરા શહેરને 19 સબ બ્લોક્સમાં પણ ટૂંકમાં ડિવાઈડ કર્યું છે અને 71 બ્લોક્સમાં પણ ડિવાઈડ કરીને કામગીરી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. એટલે બે ફેઝનું બે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે કે 1 જૂનથી 30 જૂન સુધી જે સમયગાળો છે આપને ડેટા સેટ્સ ભરવાની સમયગાળા છે અને 17th મે ટુ 31st મે છે એમાં સ્વગણતરીમાં આપને સેલ્ફ ડેટા રજિસ્ટ્રેશન અને વેલિડેશનનો સમય છે. તમામ વડોદરામાં રહેતા નાગરિકોને વિનંતી છે કે આપના સેલ્ફ ડેટા વેલિડેશન અને સેલ્ફ એન્યુમરેશન અને સેલ્ફ ડેટા એન્ટ્રીમાં ખૂબ ખૂબ સહયોગ આપજો. તમામ લોકો આ વેબ બેઝ એપ્લિકેશન છે, મોબાઈલ બેઝ એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશન છે. એટલે ફિઝિકલ ફોર્મ્સ જે તે વખતે બુકલેટ ફોર્મમાં આવ્યું હતું એવા નથી, એટલે બધા ઓનલાઈન છે. તમામને વિનંતી છે કે આપણે પોતપોતાનો ડેટા પ્રોપર રીતે ડિક્લેર કરજો અને જે સેન્સસનું કામ છે એ નેશનલ લેવલમાં થઈ રહ્યા છે. એટલે આપના જે ઓરિજિનલ સાચા ડેટા આપ આપશો તો એ અમારા તમામ સેન્સસ ક્રાઇટેરિયામાં પણ આવી જાય. આના આધારે ઘણું બધું રિપોર્ટ્સ અને ટેબલ્સ ટેબ્લેટ્સ બનાવવાના છે. તમામ વડોદરાવાસીઓને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપને આ જે ટીમ કામગીરીમાં આવશે અને આપણા જોડે સંપર્ક કરશે તો મહેરબાની કરીને એમને સહયોગ આપજો. અને આવનારા દિવસમાં આ રાષ્ટ્ર નિર્માણનું એક કામ છે સેન્સસ ડેટા, એટલે આપણે તમામને સહયોગ આપવા માટે વિનંતી કરીએ છીએ. અટલાદરાની સોસાયટીમાંથી લિફ્ટ રૂમમાંથી 2 દિવસથી લાપતા થયેલા યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી મધુનગર સોસાયટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોસાયટીના ફ્લેટના લિફ્ટ રૂમમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. લિફ્ટ રૂમમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક રહીશોએ તાત્કાલિક આ અંગેની જાણ અટલાદરા પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને લિફ્ટ રૂમમાંથી મૃતદેહને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ કે કરંટની આશંકાને પગલે જીબીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ લિફ્ટ રૂમમાંથી યુવકના મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક મધુનગર સોસાયટીનો જ રહીશ હતો અને તેનું નામ વિજય સોલંકી હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર વિજય છેલ્લા 2 દિવસથી ભેદી સંજોગોમાં ગુમ હતો અને પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. આ ઘટના અંગે માહિતી આપતા ફાયર ઓફિસર નિકુંજ આસાદે જણાવ્યું કે લિફ્ટ રૂમમાંથી લાશ બહાર કાઢી પોલીસને સોંપવામાં આવી છે. અટલાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવકના મોતના સાચા કારણો જાણવા માટે કાયદેસરની તપાસ શરૂ કરી છે. અટલાદરા પોલીસ સ્ટેશનની સામે વુડાના મકાનો આવેલા છે. ત્યાં લિફ્ટમાં કોઈ કામગીરી દરમિયાન અંદર માણસ ફસાઈ ગયો છે તેવા પ્રાથમિક મેસેજ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને અહીંયા મીડિયા મિત્રો દ્વારા જ આપણને માહિતી મળી હતી. તેથી જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી વધુ તપાસ કરતા જે લિફ્ટનું ઉપરનો ભાગ, જે લિફ્ટની અંદર જે મેન્ટેનન્સ કરવાનો ભાગ હોય છે, ઉપરનો જે ટેરેસ ઉપર હોય છે, ત્યાં કોઈક વ્યક્તિ એ લિફ્ટનું કંઈક મેન્ટેનન્સ કરતા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે તેમને અત્યારે મૃત્યુ પામ્યું છે તેવું દેખાય છે. અત્યારે કેજ્યુઅલિટીને ફાયરના જવાનોએ તાત્કાલિક બહાર કાઢીને અત્યારે બહાર પોલીસને સોંપી છે. આગળની કાર્યવાહી પોલીસ કરશે. પ્રાથમિક જે અહીંયા નગરજનો છે એ લોકોના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અહીંયા લોકલ જ હતા અને લોકલે જે બેને જોયા હતા તેની પણ માહિતી હજુ પોલીસ તપાસ કરી રહી છે. શું માહિતી છે એકચ્યુઅલ પોલીસનો વિષય છે, એટલે તે અત્યારે હાલમાં કામગીરી કરે છે. ફાયરની જે પ્રાથમિક તબક્કે તો જીબીની મદદ લઈને આપણે ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરીને સેફલી એમને બીજે એ રીતે બહાર નીકાળી લીધી છે અને ઉપર અત્યારે એમનું પંચનામું ચાલે છે. સાહેબ, જે તે ડેડ બોડી તમે જોઈ શકો કેટલા દિવસની આ ડેડ બોડી લાગી રહી છે? એમાં વિષય દેટ મીન્સ કે ડિસ્કમ્પોઝ થઈ ગઈ, પણ ડિકમ્પોઝ થવાના ઘણા બધા રીઝન હોય છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે જો 440 કેવીનો એનું જો વોલ્ટેજ હોય તો એ કરંટ બોડીની અંદર ઘણા બધા ડેમેજ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરતી હોય છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.